જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને કળીકાળની માલિપા એમ કહેવાય કે માં મેલડી એ તો હાજરા હજુર છે. ત્યારે અત્યારે હું સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કેસરિયા ગામની માલિપા આવેલો છું. ત્યારે મારી સાથે જોડાઈ ગયા છે હકાભાઈ સોરમિયા. હકાભાઈ, જય મેલડી માતાજી, કેમ છો? જય મેલડીમાં. વાહ ભાઈ, આપણે ક્યાં મેલડી માતાજીનું મંદિર છે મને જણાવો. હલાણાના મેલડીમાં. હલાણાના મેલડીમાં. આવો. હા, તમે આગળ તમે ચાલો, અમને આખું મંદિરના દર્શન કરાવો. બરાબર? વાહ ભાઈ વાહ. હા, હાલતારો. દોસ્તો, એવું જબરદસ્ત મેલડી માતાજીનું મંદિર છે મારા વાલા. અહીંયા મેં જોયું તો એવી સરસ મજાની ગાયો છે, એવા સરસ મજાના વૃક્ષો છે. અહીંયા આવશો એટલે તન અને મનને શાંતિ થશે. અને માં મેલડી આમ કહેવાય કે આપણને પોકાર કરતી હોય કે અહીંયા એકવાર દર્શન કરી જા, એમ કેમ જાણે આપણને એના ચરણોમાં બોલાવતી હોય એવી સરસ મજાની જગ્યા છે. આ બાજુ હકાબા, વાહ ભાઈ, કેટલી ગાયો છે? આ 6 ગાયું છે. સ્વર્ગ જેવો આશ્રમ છે મારા વાલા. એકવાર તમે મેલડી માતાજીના દર્શન કરવા આવશો ને ભાઈ, તમારો દાડો સુધરી જશે. દાડો તો ઠીક, આપણી જિંદગી સુધરી જશે. એવા મેલડી માતાજી અહીંયા બિરાજમાન છે. આ મેલડી માતાજીનું નામ શું કીધું? હલાણાના મેલડીમાં. આવો આગળ આવો. અહીંયા સેવા તમે જ કરો છો ને બધી ગાયોની? આપણે આ બાજુ બી આવો. 24 કલાક તમે અહીંયા હોય? હા, 24 કલાક. 24 કલાક અહીંયા સેવામાં જ હોય. વાહ ભાઈ વાહ. આ જો દોસ્તો, આ તમે જોઈ રહ્યા છો એવું સરસ મજાનું આપણું પશુધન. વાહ વાહ. હું અહીંયા આવ્યો નથી, આપણા હકાભા છે એ પાણી પાતા હતા અને કંઈક ને કંઈક સેવા ચાકરી કરતા હતા માતાજીના મંદિરમાં. વાહ ભાઈ વાહ. આવો દોસ્તો, આપણે આગળ બધો આશ્રમ દેખાડો. માતાજીના મંદિરે દોસ્તો અમારે જવું છે. મારા પરમ મિત્ર છે ભરતભાઈ મહેતા, DM ગુજરાતી. તમે યુટ્યુબ પર ચેનલ સર્ચ કરશો તો એમની સરસ મજાની ચેનલ આવશે. એ મને પોતે અહીંયા લઈને આવ્યા છે. વાહ ભાઈ. પાણી બધું ક્યાંથી આવે? નર્મદાનું પાણી આવે. વાહ ભાઈ વાહ. આપણે માતાજીના દર્શન કરવા માટે જઈએ. અહીંયા મેળો ક્યારે હોય હકાભા? દર પૂનમે લોકો આવે. અને રવિવાર મંગળવારે તો ખાસ આવતા હોય છે. વાહ ભાઈ. અને આ ઓહો દોસ્તો, તમે જુઓ આટલા બધા નાળિયેર આજે અહીંયા દર્શન કરવા આવે એ બધા ચડાવતા છે ને? હા દોસ્તો, હકાભાઈ છે એ ખૂબ જ સારા ભાવિક ભક્ત છે મેલડી માતાજીના મંદિરના. 24 કલાક અહીંયા સેવામાં હોય છે. તમે જોઈ શકો છો ઝાડવાની ઉપર, લીમડાના ઝાડની ઉપર સરસ મજાના પક્ષી ઘર છે કે શું? પક્ષી ઘર છે. અને શ્રીફળ પણ માનતા રૂપી ચડાવ્યા છે. બધા ભક્તો અહીંયા આવતા હોય. અને એવો સરસ મજાનો બાગ બગીચો છે મારા વાલા. આપણને અહીંયા બેસીએ અને પક્ષીઓનો કલશોર સાંભળીએ તો મજા જ આવ્યા રાખે. બરાબર. પરંતુ આપણે અત્યારે એ માતાજી મેલડી માતાજીના દર્શન કરવા માટે જવું છે. તમે જોઈ શકો છો અહીંયા ખાટલાઓ પણ છે, બાકડાઓ પણ છે, પીવાના પાણીની પણ ટાઢી બોળ વ્યવસ્થા છે. અહીંયા ગાયો પણ છે, વાછરું પણ છે. અને આપણે જઈએ મેલડી માતાજીના દર્શન કરવા. વાહ ભાઈ વાહ. જય હો માં મેલડી. જબરદસ્ત. ઓહો, અહીંયા જુઓ દોસ્તો, મેલડી માતાજીનું વાહન એટલે બોકડો. એમના પણ આપણને દર્શન થશે શરૂઆતની માલિપા. અને અહીંયા તાવો થાય ને ભગત? અહીંયા તાવો થાય, તમે જોઈ શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ. જય હો માં મેલડી, તારી કૃપા અપરંપાર છે માવડી. અને આપણે હલાણાવાળા મેલડીમાં ખૂબ જ પ્રખ્યાત છે મેલડી માતાજી. એમના આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ દોસ્તો. આપણે દર્શન કરીશું માતાજીના. અખંડ દીવા તમે જોઈ શકો છો, અખંડ દીવા બળે છે. ઈ છે બીજા નંબર ચાલુ કરો ને. આ ઇંગ્લિશ માં તો 2 પંખા ચાલુ કરો. હા, તો દીવા ઓલવાય. 2 પંખા ચાલુ કરો તો એક દીવો ન ઓલવાય. હા, કોઈ દી અખંડ દીવા બનાવે. દોસ્તો, તમે જોઈ રહ્યા છો કેટલો પવન આવે છે પંખાનો, છતાંય આ દીવો બળે નહીં. મતલબ ઓલવાય નહીં, દીવો તો બળે જ. તમે જોઈ શકો છો આટલો બધો પવન આવવા છતાંય આ દીવા કોઈ દિવસ ઓલવાતા નથી. વાહ ભાઈ વાહ. સરસ. આપણે મેલડી માતાજીના દર્શન કરીશું દોસ્તો. જય હો માં મેલડી. ગર્ભગૃહની માલિપા હલાણાવાળા મેલડીમાં અહીંયા સ્થાપિત છે દોસ્તો. આપણે એમના દર્શન કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે. અહીં લોકોની શ્રદ્ધા જોડાયેલી છે દોસ્તો. જય હો માં મેલડી. શું કહો છો ભગત? પંખો બંધ કરી દો, વાંધો નહીં. ભગતનું કેવું એમ છે કે આ તમે જોઈ રહ્યા છો દોસ્તો, આ નાનકડા દીકરા દીકરીઓના જે ફોટા છે એ લગાડવામાં આવ્યા છે. એ બધા ફોટા માતાજીને પ્રાર્થના કરી હોય, માતાજીની માનતા રાખી હોય, અને પછી દીકરા દીકરીનો જન્મ થયો હોય પછી એમના શ્રદ્ધારૂપી અહીંયા એમના ફોટોગ્રાફ મૂક્યા છે. તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. હકાભાઈ, માતાજીના પરચાની સાથે કે માતાજીના ઇતિહાસ સાથે જોડાયેલી કોઈ એવી વાતો? હા, તો આવી આ કહું ને, એનો જો અમારા ડોહા એવું કહેતા કે આ નદી છે, નદીમાં હે ને
નદીમાં આવી રીતે ઓળું આવે તો કે કોઈ દી માતાજીનું કઈ તણાય નહીં આ તે બધું અત્યારે ગમે એવું પૂર આવે કે તો માતાજીની કોઈ વસ્તુને કઈ તકલીફ ન પડે. નથી. હા. વાહ ભાઈ વાહ. દોસ્તો હકાબા આપણને સરસ મજાની વાતો કરી રહ્યા છે. એમની સાથે બીજા પણ એવા ભગત અહીંયા હું આવ્યો ત્યારે સેવા કરતા. તમારું નામ શું છે ભગત? સતાભાઈ. સતાભાઈ. હા. વાહ ભાઈ વાહ. આવો આવો હકાબા આપણે બહાર ગયા હો. હા. જય માતાજી. મેલડી માતાજીની આપણે મંદિરના દર્શન કર્યા હા. સરસ મજાના. અને બીજું કઈ અહીંયા આ ઇતિહાસ કે ભાઈ આવી રીતના મેલડીમાં અહીંયા આવ્યા એવો કોઈ આ અમારા દીકરી મારી માં હતા એની પાછળ આવેલા કાપડે આવેલા એવું છે? શું હતું માનું નામ? એમનું હતું હવે નહીં બોલે કાંઈ એવું છે? થાકી ગયા બોલી બોલી નહીં તો? આ માતાજીના ઓલામાં મને એરિયા નહીં કહું ને તરત મોડા ગોળ થઈ જાય. એવું છે? વાંધો નહીં વાંધો નહીં. તો માતાજીનો આપણે કોઈ એવો પરચો કોઈ એવો ઇતિહાસ? ભરતા તો એના આ લોકો આવી કે ને કે ભરતા આવી રીતે છે. એવું ને? હા બહુ લોકો અહીંયા આવતા હોય બહુ કચ્છમાંથી આવે છે, રાજકોટથી આવે, જામનગરથી આવે, ઘણેથી માણસો આવે. છે. વાહ ભાઈ વાહ વાહ વાહ. દર પૂનમે છોકરા જમાડીએ છીએ. એવું છે? હા, રવિવાર મંગળવાર તાવો કરીએ. વાહ વાહ. અને અત્યારે આટલી બધી ગરમીમાં મારા ભાઈબંધ છે ભરતભાઈ મને કે આઝાદભાઈ એકવાર જાય. હું તો એમને ના પાડતો. મેં કીધું હવે આપણે થાકી જાય પછી જઈશું. પણ પછી વારે વારે બોલતા ને એટલે મેં કીધું એ ભરતભાઈ ન બોલતો, માતાજી આપણને બોલાવતા એકવાર તું અહીંયા આવે, માથું નમાય, તારા દુઃખનો ભાંગીને ભૂકો ન કરી નાખું તો મને કહેજે. એટલે ખાસ આ મેલડી માતાજીએ કદાચ મને મેલડી માતાજીએ અહીંયા બોલાવ્યો હોય છે એવો ભાવ કરું. વાહ ભાઈ આવો આપણે ભગત બે ભગત આપણે બહાર આવી જાય. વાહ ભાઈ ધૂન ભજન થાય. હા વાહ આવી ગરબા ને એવું નવરાત્રીમાં પૂનમના રાસ ગરબા ને એવું બધું. એવું? હા પૂનમ ભર્યા. સરસ સરસ. આ બધા ઝાડવાનું તમે ધ્યાન રાખો. હા બધું ચંપલ પહેરી લો ભગત, ચંપલ પહેરી લો. એવી ગરમીમાં ચંપલ પહેરી લો તમે તમારે. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જોઈ રહ્યા છો એવું સરસ મજાનું આ મંદિર છે, બરાબર છે? એવી પાછળ નદી છે. આવો આવો. વાહ ભાઈ વાહ. એવી જબરદસ્ત આ જગ્યા માતાજીના મંદિરની અંદર આ પરિસરમાં હું આવ્યો ને દોસ્તો, મને એટલી તન અને મનને શાંતિ થાય એવી આ જગ્યા છે. હા નદી. આ નદી ગમે ત્યારે ઉભરાય છલકાય ગમે એવું થાય પણ માતાજીના મંદિરને કોઈ તકલીફ પડે નહીં. જૂનું આ એનું દેરું હતું. જૂનું દેરું ક્યાં હતું? ડેરી એવું ગામ ના કે કોઈ વસ્તુ ચણાતી નથી. પછી આપણે આગળ લીધા માતાજી. પણ મૂળ સ્થાનક આ એટલે બે એક જ થયું ને ટૂંકમાં. હમણાં માંડવા નખાય એમ તો સપ્તાહ દે પછી દોસ્તો તમે જોઈ રહ્યા છો માતાજીનું જૂનું સ્થાનક આ દેરામાં હતું. આ વરખડીના વૃક્ષની નીચે. પણ પછી વ્યવસ્થાના ભાગરૂપે સારું મંદિર બને, લોકોને વ્યવસ્થિત દર્શન થાય એના માટે બીજું મંદિર બન્યું. કાંઈ વાંધો નહીં હકાબા. આવી કાળજાળ ગરમીમાં તમે એમના સાથ આપ્યો. તમારા માટે સોડા અને સિંગ અમે મગાવી છે. આપણે બધા બેસીને ખાઈશું. દોસ્તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે. પરંતુ એકવાર આપણે આ ગામનું નામ બોલી જાવ અને માતાજીનું નામ બોલી જાવ. ગામ તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. અને માતાજીનું નામ હલાળાના મેલડીમાં. દોસ્તો અહીંયા દર્શન કરવા માટેનું ક્યારે દર્શન કરવા આવવાનું ક્યારે ના ભૂલતા. મારા વાલા આવશો એ આપણા જીવતનો લહાવો છે. જય મેલડીમાં. બોલો જય મેલડી. વાહ વાહ.